નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસરની મહેકુજનગર સોસાયટીમાં મગર પકડાયો। જંબુસર શહેરની મહેકુજનગર સોસાયટીમાં રહેતા લોકો માટે આજનો દિવસ ભયાનક અનુભવ લઈને આવ્યો હતો। વહેલી સવારે એક મગર સોસાયટીની અંદર ફરતો જોવા મળ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। આ ઘટના બાદ તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી। માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી। 1 કલાકના સહેમત બાદ આશરે 6 ફૂટ લાંબા મગરને સફળતાપૂર્વક પાંજરામાં પૂરી દેવામાં આવ્યો। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મગરને સુરક્ષિત રીતે પકડી તેને તેના કુદરતી રહેઠાણમાં છોડી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન નદી નાળા છલકાઈ જવાને કારણે મગરો ઘણીવાર રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જતા હોય છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આવા સંજોગોમાં નાગરિકોએ સાવચેતી રાખવી અને વન વિભાગને તુરંત જાણ કરવી અત્યંત જરૂરી છે। જંબુસર વન વિભાગની આ ઝડપી અને સફળ કામગીરી બદલ સ્થાનિક લોકોએ તેમનો આભાર માન્યો હતો। હજુ પણ એક મગર હોય જેને લઈને વન વિભાગ દ્વારા વિસ્તારમાં પિંજરું ગોઠવવામાં આવ્યું છે।